શું તમે જાણો છો કે પુરીના ભગવાન જગન્નાથના હાથ પગ કેમ નથી અને એમનું હૃદય આજે પણ કેમ ધબકે છે? આ રહસ્ય છુપાયેલું છે એક તીરમાં અને એક શિકારીમાં. મહાભારતના 36 વર્ષ પછી એક શિકારીના એક તીરે ભગવાન કૃષ્ણનું જીવન લઈ લીધું. પણ એ જ તીરથી જન્મ થયો પુરીના જીવંત દેવતા જગન્નાથનો. પુરીના દરિયામાંથી એક લાકડું આવ્યું, એમાંથી બની 3 અધૂરી મૂર્તિઓ. પણ આજે પણ લાખો લોકો એને જીવન માને છે. કેમ? કારણ એમની અંદર ધબકે છે ભગવાનનું દિલ. હિન્દુ ધર્મના 4 ધામો એટલે કે બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને પુરી. પુરીનું જગન્નાથ ધામ હિન્દુ ધર્મના 4 ધામમાંથી એક છે. મિત્રો, અહીં ભગવાન પથ્થરના નથી, લાકડાના છે. અહીં મંદિરનો પડછાયો જમીન પર દેખાતો નથી. ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં ફરે છે. સમુદ્રનો અવાજ મંદિરની અંદર સંભળાતો નથી. મંદિરના રસોડામાં 7 માટલા એકસાથે ચડે છે, પણ સૌથી ઉપરનું પહેલા ભાગે છે. પુરીના દરિયા કિનારે બેઠેલા આ જગન્નાથ ભગવાન ફક્ત દેવ નથી, એમનું હૃદય આજે પણ ધબકે છે. અને એટલે જ વાગ્યું. જ્યારે જરા દોડતો દોડતો નજીક આવ્યો, ત્યારે તેણે જોયું તેનાથી તે ગભરાઈ ગયો. તેને સમજાયું કે તેનું તીર કોઈ પ્રાણીને નહીં, પણ બ્રહ્માંડના ભગવાન કૃષ્ણના પગને વાગ્યું છે. લોહી વહેતું હતું. આ દ્રશ્ય જોઈને જરા ખૂબ રડવા લાગ્યો. તે એટલો વિચલિત થઈ ગયો કે તે જમીન પર પડી ગયો. રડતા રડતા તેણે ભગવાનના ચરણોને ભેટીને કહ્યું, હે પ્રભુ, મને માફ કરો. મેં અજાણતા તમારા કોમળ ચરણોમાં તીર મારીને એક મોટું પાપ કર્યું છે. હે પ્રભુ, આ ગંભીર પાપની સજા માટે મૃત્યુ પણ ખૂબ નાની છે. હું નરકને પણ લાયક નથી. જરાને આટલો વ્યથિત જોઈને દયાળુ ભગવાન કૃષ્ણ હસ્યા અને કહ્યું, તું આટલું બધું કેમ રડે છે જરા? તે કોઈ ગુનો નથી કર્યો કે તારે આટલો બધો શોક કરવો જોઈએ. શું તને યાદ છે કે તે ત્રેતાયુગમાં તું વાનર રાજા બલિ હતો? તે જીવનમાં મેં રામના અવતારમાં એક ઝાડ પાછળ છુપાઈને તને મારી નાખ્યો હતો, જે યુદ્ધના નિયમોની વિરુદ્ધ હતું. તેથી તારા હાથે મારું વિદાય પૂર્વ નિર્ધારિત હતું. તું આ દોષથી સંપૂર્ણપણે મુક્ત થાવ. આ સાથે ભગવાન કૃષ્ણે પોતાનું ભૌતિક જીવન સમાપ્ત કર્યું અને પોતાના ઘર ગોલોક તરફ પ્રયાણ કર્યું. વિચલિત અને રડતા જરા સીધા અર્જુન પાસે ગયા અને પરિસ્થિતિ સમજાવી. જરા રડ્યો, હે પાંડવોમાં શ્રેષ્ઠ, મને મારી નાખો. મેં અજાણતા એક ગંભીર પાપ કર્યું છે. મારા તીરે ભગવાન શ્રી કૃષ્ણનો જીવ લઈ લીધો છે. આ સાંભળીને અર્જુનના હૃદયમાં વીજળી પડી. અર્જુન ખૂબ જ વ્યથિત થઈ ગયો અને રડ્યો, તું શું કહી રહ્યો છે જરા? આવી આફત કેવી રીતે આવી શકે? માધવ મને કેવી રીતે છોડી શકે? ધ્રુજતા હાથ અને રડતા અર્જુને ઊંડા દુઃખ અને આંસુ સાથે ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ સંસ્કાર કર્યા.
જ્વાળાઓએ ભગવાનનું આખું શરીર રાખમાં ફેરવી દીધું, પરંતુ એક ચમત્કારિક ઘટના બની. અર્જુને જોયું કે રાખ વચ્ચે એક વસ્તુ અકબંધ રહી. તે ભગવાન શ્રી કૃષ્ણનું દિવ્ય હૃદય હતું. આ હૃદય જે હંમેશા તેમના ભક્તો માટે ધબકે છે, તે આજે પણ ધબકતું હતું. તે અગ્નિથી બિલકુલ બળી ગયું ન હતું. અર્જુન શું આભા નીકળતી હતી. તેણે તરત જ ઓળખી લીધું કે આ કોઈ સામાન્ય વસ્તુ નથી. તે તેને એક ગુપ્ત ગુફામાં લઈ ગયો અને તેની નીલમાધવ તરીકે પૂજા કરવા લાગ્યો. તે સમયે અવંતી પટ્ટી બાંધીને જાય. તેમને રસ્તો યાદ રાખવા માટે વિદ્યાપતિએ સરસવના દાણા નાખ્યા. લલિતા વિદ્યાપતિના આંખો પર પટ્ટી બાંધીને ગુફા તરફ લઈ જાય છે. થોડા સમય પછી તે બીજમાંથી છોડ ઉગીને એક રસ્તો બનાવ્યો. રાજા ઇન્દ્રદ્યુમ્નને આ વાતની ખબર પડી ત્યારે એ પણ આવ્યા અને ત્યાં સુધીમાં તો નીલમાધવ અદૃશ્ય થઈ ગયા હતા. રાજા ખૂબ જ દુઃખી થયા. પછી ભગવાન વિષ્ણુ તેમને સ્વપ્નમાં દેખાયા અને કહ્યું, દરિયા કિનારે લાકડાનો એક દિવ્ય લોક મળશે. મારી મૂર્તિઓ તેમાંથી કોતરવામાં આવે. એ પછી બીજા દિવસે લોક મળી ગયો, પરંતુ કોઈ તેને ખસેડી શક્યું નહીં. અંતે વિશ્વાવસુએ તેને સ્પર્શ કર્યો અને તે પ્રકાશ પામ્યો. પછી એક વૃદ્ધ સુથાર આવ્યો, જે ખરેખર ભગવાન વિશ્વકર્મા હતા. તેમણે શરત મૂકી કે 21 દિવસ સુધી કોઈ દરવાજો ખોલશે નહીં. પણ 15મા દિવસે રાણીના કહેવાથી રાજાએ દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતા અંદર જોયું તો અંદર વિશ્વકર્મા ગાયબ હતા અને 3 મૂર્તિઓ અધૂરી બની હતી, જેમાં
મોટી આંખો હતી, પણ હાથ પગ પણ અધૂરા જોવા મળ્યા હતા. રાજા રડવા લાગ્યા ત્યારે એમને મૂર્તિની અંદરથી ધબકારનો અવાજ સંભળાયો. એ સમજી ગયા આ જ ભગવાનનું સાચું સ્વરૂપ છે. ત્યારથી જ આજ સુધી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની આ જ સ્વરૂપ પૂજા થાય છે અને માન્યતા છે કે આજે પણ એમનું હૃદય ધબકે છે, એટલે જ એ જીવંત દેવતા છે. વિશ્વાવસુ અને લલિતા રાજા ન હતા, પૂજારી ન હતા, ફક્ત એક આદિવાસી પિતા અને દીકરી હતા. એમની નિસ્વાર્થ ભક્તિના કારણે જ આજે આપણને જગન્નાથ મળ્યા. તીરથી શરૂ થયેલી વાર્તા આજે કરોડોના વિશ્વાસ બની ગઈ છે. આ છે ભગવાન જગન્નાથ, અધૂરી મૂર્તિ, ધબકતું હૃદય અને અટકી ગયેલો સમય. આ જ છે પુરીના જગન્નાથનું રહસ્ય. તમને આ રહસ્ય કેવું લાગ્યું? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવી કથા સાથે. ત્યાં સુધી જય જગન્નાથ. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો.